चाय टूटी नहीं क्या तो गाइस टूटी गई है કર્યું કલ્યાણ કામ વધાર્યું બરોબર ધૂપ ડબલ બેડ ચલો દોસ્તો હર હર મહાદેવ ગુડ મોર્નિંગ સુપ્રભાત જય શ્રી કૃષ્ણ કેમ છો સ્વાગત છે તમારા બધાનું આપણા ચીડિયા ઘરની અંદર તો આજે બહુ મસ્ત મજાની ઠંડી પડી રહી છે હવે તો છે ને ધીમે ધીમે ઘરમાં પણ સ્વેટર પહેરીને ફરવું પડે ને એવી કન્ડિશન આવી ગઈ છે અને સવારનો ટાઈમ થઈ ગયો છે બચ્ચા પાટી બધી સ્કૂલમાં અમે બેઠા છે નાસ્તો કરવા તો હાલો નાસ્તો કરવા માટે અને નાસ્તામાં છે મસ્ત મજાનું વઘારેલો ભાત શું કહેવું વઘારેલો ભાત નહીં પંજાબી પુલાવ છે દમ બિરયાની ઓહો શું વાત છે દમ બિરયાની ખાવામાં પડે પણ કોઈ નહીં કે જય શ્રી કૃષ્ણ ભગવાનનું નામ મોઢામાંથી નહીં નીકળે હમણાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં અને આ વઘારેલો ભાત નથી પંજાબી પુલાવ છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગુડ મોર્નિંગ બધાને આજના અમારા ઘરમાં નવા બ્લોકમાં સ્વાગત છે બધાને તમારું અને ચલો ભાત ખાવા માટે મેં તો વઘારેલો ભાત કીધો અને ખાલી ભાત કીધો આ ગયરો ભાત કી પણ તમે બધા પેલા ચા પુલાવ કે ચાઇનીઝ પુલાવ દમ બિરયાની અને દમ બિરયાની પુલાવ ના અને અમારે તો બધા વઘારેલા ભાત જ હોય ગયરો ના હા ધણદાન બિરયાની ખાઈ લઈએ અને આ જુઓ બિરયાની ભાત હાય શું કરે છે તું સાયકલ ચલાવે છે કે સાયકલ ઉપર બેઠો છે હે કંઈક તો બોલ તે નહીં લીધું કોણે નવડાવ્યો તને બાય નવડાવ્યો તને નાતા નહીં આવડતું જાતે આવડે તો ભાઈ કેમ નથી નાતો તું શક્તિમાન છો તો કેમ નાતો નહીં જાતે શક્તિમાન તો જાતે નાય છે શું કેવું તારું શક્તિમાન જોડે જ તા ઓકે અને પેન ઢીલું પડે છે કે નહીં પડતું હવે સ્પાઈડરમેન વાળું ઢીલું નહીં પડતું હે ને ઓકે ચલો ત્યારે આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ જો આ એ જ વ્યક્તિ છે જે હાલ તીખું તીખું ખાઈ લીધું અને હવે આ બધું ખાવા માંડી છે ઘડી ઘડી कुछ खाने के बाद कुछ मीठा हो जाए આ મીઠું ગળ્યું ખાય છે મીઠું એટલે અને શું ખાય છે જુઓ મોહન કાકા બોલો મોહન થાળ અને પંચરત્ન હલવો પંચરત્ન હલવો મોહનથાળ ખાઈ રહી છે લગ્નમાંથી આવેલો અને પછી કે વેટ ઉતારવાનું છે આપણે અને આ જો મોહન થાળ એટલે મોહન થાળ આપો લે બે જા એકલો ઘેર હોય ને પણ એકના 10 બરાબર ગુંડો છે આવ્યો અમારા બેસી જા નીચે હે ને પલોઠી વારવી પડે પલોઠી ના વારે ચલો બેસી હું ખવડાવું બોલો મને ખવડાવવાનું કહો બે જાઓ શું કરી રહ્યા છે આ ઓહો હો 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 આ તો પડ્યા રહ્યા છે 12 વાગ્યા તો અહીં ઠંડીના શરમ નહીં આવતી તમને 12 વાગે પડ્યા રહ્યા છો શરમ તેલવાળી થઈ ટાઢ જેવી પડે તો તું પૂરી જોતો ખરી તે બધી ટાટ તમારા ઉપર જ પડે ઠંડી અમારા ઉપર પડતી જ નહીં હોય મારા ઉપર તો આવી જઈ છે બરાબર અમારે તો પાણીમાં કામ કરવાનું ઘરમાં કામ કરવાનું કપડાં વાસણ અમને જ કેવી ટાઢવાતી હશે તમે બધા છે રેગ્યુલર માણસો છો હા 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 તો એમાં મશીન નહીં માણસ છે અમને બધી તકલીફ થતી હોય મશીન ટાઈટ ના લાગે ઉપર ધાબા ઉપર જઈએ તો તડકો એ અડતું નહીં પવન જ અડે હા 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 એટલે હું 2 વાર જઈને નાઈ 2 નહીં 3 વાર જઈને હજુ ચોથી વાર જવાનું છું ગજબ ટાઈટ છે પણ આજે તો વધી જાય છે હવે દિવસે બી સ્વેટર પહેરીને ઘરમાં ફરવું પડશે ને મોજા પહેરવા પડશે એવું લાગી રહ્યું છે મને બરાબર શું કરશું બોલો તાર કઈ દે ધાબળો અડે હોઈ જવાનું ખાવાનું ટાઈમ થાય એટલે ઉઠાડી જાય ખાઈને પાછા હોઈ જાય હા 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 મને ટાઢી વાય છે એક કામ કરો તમે બહારથી મંગાવી દો કાં તો કોઈને બોલાવી દો હું સુઈ જાઉં બહારથી ખરાબ ખાવાનું આવે હા હા બહાર ખરાબ ખાવાનું એટલે બહાર મજા ના આવે કોણે કીધું
મને તકલીફ થાય છે, મને ચક્કર આવે છે. આ બધા આપણું નાખીને તું એવું જાવ તો કામ કોણ કરશો? અરે કોઈ કામ કરવું નહીં, આ ઠંડીમાં હોઈ જ જવાનું મસ્ત મજાનું. હા 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 હા. હજુ તો રીલ્સ બનાવવાની છે, કેટલું કામ છે. રોટલી બાકી, શાક ચડે છે, કચરા પોતા બાકી, રીલ બનાવવાની. હા 12 તો વાગી જાય, લેવા જવાનો ટાઈમ થઈ ગયો. હજુ તો 12:30 લેવા જવાનું. કે રીલ્સ તો ઉતારી નહીં તમે. હા તો ઊભા થાવ ગોદડામાંથી તો રીલ ઉતરશે ને. હું ધાબળો ગોદડામાંથી ઊભા થશો તો રીલ ઉતરશે ને, કે ગોદડામાં પડ્યા પડ્યા તો રીલ બની નહીં જાય. ધાબળો ઓઢીને રીલ્સ ઉતારો તમે બધા. વિડીયો બનાવો, વિડીયો ઉતારું છું. હા. લાવડો. ખરેખર ટાઢ પડી છે, આમ ટાઢ પડી, જબરી ટાઢ પડી છે. તો ગાઈઝ આ ભાઈ માટે આજે એક ગિફ્ટ આવી છે, યુએસથી, અમેરિકાથી એક ગિફ્ટ આવી છે. એક દાદા દાદી આપીને ગયા છે. હે ને? કોણ લાવ્યું ગિફ્ટ? આવી ક્યાંથી આવી? અમેરિકાથી આવી? તો ભાઈ જો આના માટે ગિફ્ટ અમેરિકાથી લઈને આવ્યા હતા, તે મોકલાવી છે. તો થેન્ક યુ. મને ના અંકલ ને કોને? અંકલ થેન્ક યુ કે અમારે તને સ્કૂલમાં મૂકી દેવાનો છે. ચમ? તો સ્કૂલમાં તને ના મજા આવે તો કોઈ નહીં, અમારે શું લેવા દેવા? અમને તો મજા આવે ને ઘેર. કાવ્યન તો સ્કૂલ જાય જ છે, એને મજા આવે જ છે. તારી વાત છે, તને સ્કૂલમાં મૂકવાનો છે, તું ઘરમાં બહુ હેરાન કરે છે. હા હા તું જો, હવે તને મૂકી જ દેવો છે. તો ભાઈ જો આ ઘરમાં આ 4 છોકરા છે, 4માં 3 બરાબર એક આ એકલો ગુંડો છે. એટલે અમે એવું નક્કી કર્યું છે કે એને સ્કૂલમાં મૂકી દેવાનો. હવે બહુ હેરાન કરે બધા કરતા. તું શું નહીં કરતી? તું હેરાન નહીં કરતી એમ? સૌથી વધારે તું જ હેરાન કરે છે, તું અને અથર્વ 2 જણા. તમે બે જ હેરાન કરો છો, તમે બે જ. અમે જો ને ખા બે એટલે હમણાં કેટલો તારો વિડીયો ઉતારીશ, તું આજ ખાવા બેસીશ ને એટલે. તો ભાઈ તો ગાઈસ જમવાનું બની ગયું છે, મસ્ત મજાની રોટલી બનાવી છે, અને આ પરોઠા તો છોકરા માટે ખાવા માટે બનાવ્યા છે. અને શું છે ભાઈ સબ્જી, આવો इसको जाने दो. ઓહો હો, આપણી ફેવરેટ સબ્જી, મિક્સ સબ્જી, અને મોજ પડી જાય એવી સબ્જી છે આજે તો. શું છે તારી સબ્જી છે? બાપા મને વિચારે આ વિતારે છે એને બાન, અને પેલો વિતારે છે મન. તો આમાં જલસા કોણ છે? અન. આ એ જ વ્યક્તિ છે. તો ગાઈઝ આ એ જ વ્યક્તિ છે જે જ્યારે જો ત્યારે પિયર જાણે ધમકી આપે છે, પણ પિયર જતી નથી. હા તાર મમ્મી કહે જશે અમેરિકા જશે? તાર અમેરિકા જવાનું છે? કોણ કહે છે એવું? શું કહે છે એ રોતું? સ્કૂલમાં જવાનું છે ને તારા? હવે જવાનું કર ને સ્કૂલમાં. તું હજી તો 1 વર્ષમાં તું કૂટે તું નકર મારા જોડે. હા એવું છે? ઓકે તો ભાઈ જમણવાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે, અને જમણવાર થઈ રહ્યો છે. એસી નવી બુક લાવશે ને? યસ 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 યસ. તો ભાઈ નીચે આવી ગયું છે જમવાનું, અને મસ્ત મજાનું જમવાનું છે આજે. તો મિક્સ લાગે છે 1.5, અને પેલો જોયે. હા હા હા. તો ભાઈ જો આ બેસી ગયો છે. કેવો શું કરવા બેઠો? શું કરવા બેઠો? સ્વિચ પર જાવ લાઈટનું. કેમ બેઠો? ખાવા બેઠો તું? શું ખાઈશ તું? હે શું કામ કર્યા તારે? શાક રોટલી ખાવાનું છે? બીજું કોઈ ખાવું નહીં? પનીરનું શાક ખાઈ જાઓ.
રુદ્રાક્ષ પનીરનું શાક ખાઈ જા. એટલું જ છે તારે ખાવાનું છે ના ખાધો ભાઈ? હા તો ખાવાનું તો પનીરનું શાક આ ખાવ તો એ તો નહીં, પતી ગયું છે, પતી ગયું છે. પતિજી નહીં ખાલી તો ચલો બધા જમી લઈએ. તો ગાઈઝ આ હીરો અમારે રેડી થઈ ગયો છે. શું કરવાનું છે? શું ખબર નહીં. આ કપડો કોણે કાઢ્યા? તો ભાઈ એના કપડાં જે ગિફ્ટમાં આવ્યા છે ને એ અત્યારે એને પહેરવા છે. પહેરવા છે ને તારે? તો ચલો ભાઈ આપણે એને છે ને આ કપડાં પહેરાવીએ કેવું લાગે છે જોઈએ. આ ગિફ્ટમાં આવેલા ક્યાંથી આવ્યા છે? ઓકે વેરી ગુડ. તો ચલો પહેરાઈ જોઈએ. તો બધા જો રાતનો ટાઈમ થઈ ગયો છે. રાતનો જમણવાર બનાવી રહ્યા છે મેડમ શ્રી. શું બનાવ્યું? કોક મૂક્યું છે સારું સારું મૂક્યું. ખુલ્લા ખરું? હા યાર જો ભાઈ ગોળ 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 ગોળ. હા એવું શું કઢી કરવાની છે? ભાઈ એને કઢી કરવાની છે અને મસ્ત મજાના વેલણિયા બનાવ્યા છે. તો જોઈએ કેવા લાગે છે વેલણિયા. વેલણિયા તો મજા જ આવે આમ તો ખાવાની. દહીં પડી છે? જોઈએ તો દહીં હોય તો દહીં વઘારી દેજે. બસ એટલું તો બહુ થઈ ગયું. દહીં વઘારી દો અને ચા બનાવી દેજો. તારે શું ખાવું છે? આપણે તો બધું ચાલે, એવું? બધું જ ચાલે. હા તને કહીશું તને પછી ખાવામાં કેવું છે કેવું નહીં. તો ભાઈ ફ્રીજમાંથી કંઈક નીકાળતા હોવા મેડમ શ્રી. આટલું દહીં છે. હા તો દહીં એમાં થોડું મિક્સ કરીને વઘારી દેવાનું. એમાં તો આપણે નાહી જવાનું છે આપણા બાપનું કોઈ. બસ તો પછી ત્યારે. અને તો ગાઈઝ પેલા જે મૂક્યા હતા શું કહેવાય વેલણિયા એ ચેક કરવાનું ચાલી રહ્યું છે. આ આપણું જૂનવાણી પદ્ધતિ ચેક કરવાનું એમ. ના હજુ થોડા થવા દે. શું જોવું બેટા? અને આવું કરો શું કહું? એવું ટીમ એ જંગલી જનાવર કરે એવું. ગાઈઝ ઘરે આવી ગયા છે. જો સાસુ બહુ તો બેસી ગયા છે લઈને. ડોમચ છે એમના. ડોમચ છે તો ના કે ખાવાની જ વસ્તુ કહેવાય આમ તો. એટલે અમારી ભાષામાં વેલણિયા, આમની ભાષામાં મુઠિયા. અમારી ભાષામાં વેલણીઓ. ખાવાનું તને મસ્ત મજાનું બનાવ્યું છે. અને આમ આવા નાના 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 કટિંગ કરવાના. આમ તો કાચા બી ખાઈએ ને તો મજા આવે પણ વઘારેલા હોય તો ઓર મજા આવે. શું કહું? યસ. છોકરાઓને સવાર નાસ્તો છોકરાને સવાર નાસ્તો લઈ જતા જ નહીં હમણાં એક પણ નકર તો સવાર ઉઠી કાઠા થઈ ગયા છે એટલે નાસ્તો નહીં લઈ જતા. ખબર લોકો ખાતા જ નહીં કે ખાવું નહીં લઈ જવું. ચમ લે નહીં લઈ જવું તારા? હેન્ડસમ જ છો, ચિંતા ના કરે. ભાઈબંધોના નાસ્તા ખાતા ના કરતા ને આપણો લઈ મફતનું જેટલું તમે જેનું ખાઓ ને એટલું તમારા પેલા કાકાએ કટ માર્યો નહીં જો કાકાએ કટ જ મારી દે. કાકાને આવડતું નહીં કોઈ નહીં. કોઈનું જેટલું ખાવ ને એટલું તમારે આ બહુ આ કરતા બહુ આ ખાવું બહુ. જ પડે. તું કાંઈક ના ખાય કોક દર નીચે પડે. લઈ જવાનું તો લઈ બનાવી જાઓ દેવાનું. બેટા, એમાં શક્તિ થઈ જાય. છેક તમે 1 વાગે આવો, સવારે ચાય નહીં પીતા અને 1 વાગે આવો 1:30 વાગે ખાધા ભેગો થાય તો પછી? ચક્કર બક્કર ના આવે ને આ શક્તિ થઈ જાય. ભણવાનું સપાય તો આ શું ખબર પડે નહીં કોઈ નહીં. ના પોકા તો પછી મગજ હું દોડો જ છું પણ આ રૂમાટી લીધે કાળો લાગે. એવું? આ અહીંયા ઓલા કાકા કટવાય ને મેં જોઈને જો ધોળી સ્કીન આવી એટલે તો બહારને બહાર એટલે થોડી સ્કીન જ હોય છે. ભાઈ ચલો ત્યારે આમ નામનું કરવા દો. તો ભાઈ દહીં તીખારીથી લઈને આપણા મસ્ત મજાના વેલણિયાથી લઈને થાળી ભરી દીધી છે. અને કેવું છે? મસ્ત બન્યું છે. ઓકે તો ભાઈ આ બધા જમવા બેસી જશે. એ હાલો વાળું કરવા તો ભાઈ પેટનો ખાડો પૂરવા હેડો, વાળું કરવા હેડો, ડોઝા મોરવા હેડો તારા. તો ભાઈ આમ વાળું કરવા હેડો. ઓહો. અને આ બધા છે ને આ બધા જો કે આ તો સિટીની છે, આ અમદાવાદી છે, પણ અમારી જોડે 10 વર્ષ ગામડામાં રહીને એટલે થોડી લેંગ્વેજ આવી જાય. બાકી અમે બધા આ નહીં આ સિટીવાળી છે. આ બધા દેશી ડોલચો છે. અમે બધા ગામડાના એટલે અમારા વ્લોગની અંદર છે ને લેંગ્વેજ બધી હિન્દી મિક્સ, હા સિટીની શું કહેવાય ગામડાની મિક્સ જ આવવાની છે.
તું બંધ થા ને બોલ્યા આગળ ખાઈ લે બોલ અડધું હિન્દી, અડધું ગુજરાતી ને અડધું ઇંગ્લિશ. ત્યાં ખબર પડે અડધું નહીં કોઈ હિન્દી ને અડધું અંગ્રેજી ને અડધું ગુજરાતી ને બધું સુરત કેવું લાગ્યું મસ્ત છે ને તો ભાઈ જો આ છે ને આમ તો ઢેબડા જોડે દહીં તીખારી ખાવે પણ આના જોડે આપણે ખાઈ લઈએ જોઈએ કેવું લાગે છે આમ ચા જોડે ખાવાના મીઠા રુદ્રાક્ષ ચલો ચલો સરસ સરસ ચા મૂકે તો ચાલો તમ તો દહીં વગર કે કેવું કરે બધું વાત બરાબર છે સારું લાગે બે મિક્સ કરીને તોડી દો ને તો ચાલ પાછું અથરોને ખવડાવ અથરો ખાવું નહીં તારે તો ખવડાવ ભાઈ અથરોનો રુદ્રાક્ષ ના મારે બકા મેં મારે નહીં એને માર દેવું પોતે તાર સાહેબ બસ વાગી જોઈએ એના બસ 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 એટલે હા કન ભાઈ તું એ હવે તું ખાઈ લે. એમ જો કઈ જાણે આવું કરી છે અમે નહીં કહેતા કે આ દેશી બધા હવે આ તો એકચ્યુઅલી આવો વેલણિયા આ દહીં તીખારી છે એ બે મિક્સ કરીને ચોળીને ખાય છે આમ તો લુખું લુખું લાગે ડચુરો ભાજે છે કશું લુખું લુખું ના લાગે ખાઈ લઈએ તાને તો ગાઈઝ ચાલવા જવાનું તું પણ આને ના પાડી ચાલો જવાની હાડો 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 તો હાડો હાડો ચાલો ના હવે મારે ચાલવા નહીં જવું ચાલો હવે ચાલો નહીં ના હવે ચાલવા નહીં જવું ચાલો ચાલો એ ચાલવા નહીં જાઉં ભાઈ આપણે મોજા પહેરી દીધા હતા પણ હવે પ્લાન કેન્સલ કેન્સલ ને કેન્સલ ના હવે કેન્સલ કેન્સલ ને કેન્સલ પ્લાન તો ઉપર ધાબા પર ચાલીને આવતી રહે હા બોલાવા આવી રહી શું કે કાવ્યા તાર મમ્મી જાય છે બાબા તાર મમ્મી બાબા જાય જા જોડે જા જા જોડે તાર મમ્મીના બાબા ના જાતી સા સુઈ તો પાછી પાછી છે બુકિંગ કરવાનું તો ગાઈસ આ છે ને ચાલવા જતી નહીં ને ઘેર બેઠા બેઠા નાટક કરે છે તમને મને ના પાડી ચાલવાની ચાલવાનું તો કીધું અરે તોડી નાખશો હું અટાવવાનું ગઈ તો તારા પપ્પાએ તારું મને વાગ્યું તો આવી પડ્યું તમારું મમ્મી તો દેખાતી જ નહીં મમ્મી તું દેખાતી નહીં. આ ગલી રમવાની જ મજા આવે બરાબર. કાયા ખસ બેટ તો લેવું છે ને એટલે બેટમાં દમ નહીં એટલે બેટ તૂટી ગયું છે બેટમાં કોઈ દમ નહીં બેટમેન ને બેટમાં જ દમ છે બેટમાં દમ નહીં બેટમેનમાં તો સર ભાગી ગયું એટલે પેલા છોકરાનું બેટ છે તૂટી જશે વાગશે તમારું ફેવરેટ છે. જો આવો બોલ હવે બોલો સેક્સ આઉટ ઓર તમારી છોકરોની માં થાકી જઈ છે બેવ આવ થોડી નાખી છોકરા રમો જીઓ ચાય તૂટી જ નહીં. તિરાડ પડી ક્યાં? તો ગાઈસ તૂટી ગઈ છે તો ભાઈ મૂકી દો હવે નહીં રમવું બીજો કટોરો લાવીએ. અહીંયા ઉપર કર્યું કલ્યાણ કામ વધાર્યું કરો હવે આ હળો ગસ શું કર્યું ધૂપ
તું ફળકતો ગાઈસ જો આમણે કામ વધાર્યું છે ચાલુ આ કામ હવે તમારે કરવાનું છે ઉપર અડીને આવતો તો કામ સેવા કે નહીં અડી. લખો તો શિયાળાની ચાલુ હતું કાવ્ય તે પાડ્યું ને એના અંદર મોટું અંક કરી દેજો ને હા કાન ઓય અડીને આવતો હોય એટલે લખો મોટું અંક તો શિયાળાનું મોટું અંક છે એ બધી જાય એ પતી જાય આખું હા આખું પતી જાય કોઈ નહીં પત્તું હું કોઈ નહીં પતતું હવે જો ભરોઈ ના જ્યું હોય એટલે પજે છે રાગ રાગ આ તો અમારે ઘરે જવું છે જા પોતું લે દેખો આ રહ્યું ને ગરમ ચડી નહીં લા એ રહ્યું આ બધી રાખે નહીં આમ જાડ તને મૂકી દેજે તો એક્સી લાગે ગાઈસ મજૂર આ એક છે આ તો દોસ્તો વાજી રહેશે રાતના 10:30 અને આ ભાઈ ક્યાં ગયો હતો તું કોના ઘરે ગયો હતો શું ખબર નહીં કોના ઘરે ગયો હતો તું તો રેન્સિન ઘરે આ ભાઈ જઈને આવ્યા છો રેન્સિન ઘરે અહીં ટીવી ચાલુ છે પણ આ ટેબ્લેટ લઈને બેસી ગયા છીએ અને અહીંયા હાય કેવું છે દડા લઈને ક્યાં જાય છે શું ગંદુ ગંદુ થાય છે કાલ રજા છે કાલ સ્કૂલમાં રજા છે અને મોઢા ઉપર વેસલીન લગાવો પેલું લાલ લાલ થઈને ખણી હશે ને તો બ્લેક બ્લેક થઈ ગયું છે નીચે રાખીને કર બકા તૂટી જશે હવે અને આ મેડમે બનાવ્યો છે ઉકાળો કેમ ઉકાળો બનાવેલા અત્યારે તો ભાઈ એને ઉકાળો બનાવી પીવા માટે હજી તો અંદર સંશોધન ખણ ખોતર કરી રહી છે બસ આખો દારો ખણ ખોતર જ કરતી હોય છે અંદર ડબ્બા બધા સી ખબર શું કરે છે અને આ ભાઈ શું કરે હીરો તો આ ભાગી હીરો છે પેલો દૂધ માટેનો પાવડર ટાટા ગુડ નાઇટ જેમ્બે ગુડ નાઇટ જેમ્બે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ ચલો બધા સુઈ જઈએ આમાં રાત પડી છે એટલે સવારમાં વહેલા ઉઠીને પાછા કામે લાગી જઈશું સમાચાર જોઈએ છીએ જુઓ ત્યારે ગુડ નાઇટ જેમ્બે ગુડ નાઇટ જેમ બે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આવતાકાલના બ્લોગમાં ફરી મળીશું ત્યાં સુધી બધાને શુભ રાત્રિ બાય બાય તો ભાઈ ગુડ નાઇટ જેમ્બે હર હર મહાદેવ અને જો બ્લોગની શરૂઆત ધીમે ધીમે કરી રહ્યા છે અમારું તો ચીડિયાઘર છે અને પ્યોર અડધું દેશી ને અડધું સિટીનું બોલતા હોઈએ છે એટલે કદાચ અમુક તમે વર્ડ નીકળી જાય તો મજા બી આવી જાય તો વ્લોગ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો કારણ કે આપણે ફરવા બધા ઘણી જગ્યાએ જવાના છે તો વિડીયો મૂકીશું એના તો ચલો ગુડ નાઇટ જેમ્બે હર હર મહાદેવ